તો ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પ્રસાર. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ સભા સંબોધી. વિજય વિશ્વાસ સંમેલન અંતર્ગત આ સભા સંબોધવામાં આવી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે નીમુબેન બામણિયાએ ખાસ વાતચીત પણ કરી છે. નીમુબેને કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ભાજપ મોટી સંખ્યામાં બેઠકો જીતવાનું છે. મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા નીમુબેને અપીલ કરી છે. સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે ચૂંટણીને લઈને ચોક્કસથી ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો છે તે ઉતારવામાં આવ્યા છે. આપણી સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન છે, એમની સાથે સીધો સંવાદ કરીશું. બેન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અને નગરપાલિકાની જે સીટો છે તે સીટો ઉપર પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવી રહ્યો છે. કેવો માહોલ છે, શું કહેશો? પાલિતાણા વિધાનસભાના તમામ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે આજે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થયું છે. આ વિજય વિશ્વાસ સંમેલનની અંદર અમારા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ આજે માર્ગદર્શન કરવાના છે. અમારા ધારાસભ્ય ભીખાભાઈ, અમારા ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને અમારા જિલ્લાના મહામંત્રી ગોપાલભાઈ અને જિલ્લાના પ્રભારી હર્ષદગીરી, આમ તમામ કાર્યકરો, તમામ આગેવાનો આજે કાર્યકર્તાને માર્ગદર્શન આપવાના છે. આજે જિલ્લા પંચાયતની એક સીટનો મેં પણ પ્રવાસ કર્યો છે. ખૂબ ગામડાઓની અંદર ઉત્સાહ મને દેખાઈ રહ્યો હતો અને યુવાનો પણ મારું મતદાન, મારો વોટ એમ સેલ્ફી પાડીને પણ આજે પોતાના વોટ્સએપમાં મૂકે છે. ત્યારે યુવાનોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને મારા તમામ ઉમેદવારો ખૂબ સારી લીડથી જીતશે એવી હું આશા પણ વ્યક્ત કરું છું. ગુજરાતમાં પણ પ્રવાસ કરી રહ્યા છો. જે પ્રમાણે આ ચૂંટણીનો માહોલ છે, લોકોમાં કે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સમગ્ર ભાવનગર નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ જતા હશો, કેવું લાગી રહ્યું છે? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ભારત દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જ ભારતને એક નવી દિશા મળી છે. છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના અનેક કાર્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થયા છે. ત્યારે કોરોના જેવા સંકટના સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની સાથે રહ્યો છે. અમારી પાર્ટી જ્યારે આજે વટવૃક્ષ બની છે ત્યારે તમામ સમાજના આગેવાનો, અમારા વરિષ્ઠ આગેવાનો સાથે આજે અમે ચૂંટણીના મેદાનમાં નીકળ્યા છીએ. ત્યારે વાતાવરણ ખૂબ સારું છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા વિજયથી લીડથી જીતશે. છેલ્લો સવાલ, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી નાગરિકોને મતદાનની કેવી અપીલ કરશો? ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું સમગ્ર અમારા ગુજરાતના મતદાતાઓને આહવાન પણ કરું છું કે આપણો મત ખૂબ પવિત્ર અને કિંમતી હોય છે. વિકાસને મત આપવો જોઈએ. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, બહેનો દીકરીઓના રક્ષણ માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા અનેક વિકાસના કામો થયા છે. છેવાડાના લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. કિસાન લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. ગરીબ, મહિલા દરેકનું સશક્તિકરણ થયું છે. દરેક ક્ષેત્રે આજે મહિલા આગળ વધી રહી છે. ત્યારે ખૂબ મોટા મતદાન સાથે લોકો મતદાન કરશે એવી બધા લોકોમાં અનેરો ઉત્સવ છે. ચોક્કસથી આ હતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા કે જે પોતે હવે ભાવનગર જિલ્લાના જે વિવિધ જે સીટો છે તે સીટો ઉપર પ્રવાસ કરી રહ્યા છે. લોકોને પણ આહવાન કરી રહ્યા છે કે જે પ્રમાણે આ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેમાં સ્ટાર પ્રચારક જે નેતાઓ છે તેમાંના એક આ નીમુબેન જે નેતા છે તે પણ હવે મેદાને જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.